છૂટાછેડાના કાગળિયા તૈયાર રાખજો, નહીતર તારી બહેનને મારી નાખીશ. નારોલમાં પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગેલેરીમાંથી પડતું મૂક્યું. પોલીસે પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 6 આરોપીના 7 દિવસના રિમાન્ડ આપ્યા. બોપલમાં રહેતા અને ખાનગી કંપનીના જનરલ મેનેજર પાસેથી શેર બજારમાં રોકાણના નામે 1.43 કરોડની ઠગાઈ. પ્રસાદ આપવાના બહાને અડપલા કર્યા. સુરતમાં 57 વર્ષીય આધેડે ઘર પાસે રહેતી કિશોરી પર દાનત બગાડી. પોલીસે ધરપકડ કરી. એક પછી એક મહિલાઓ પડવા લાગી. સુરતમાં બેઝમેન્ટના એસી હોલમાં નોનવેજ સિઝલરના ધુમાડાથી ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું. સફોકેશનથી 20થી વધુ મહિલા બેભાન થઈ. યુવક સાથે ઠગાઈ. નોકરી માટે કેનેડા મોકલવાના બહાને વડોદરાના કેમિસ્ટ પાસેથી ઠગે ₹1.21 લાખ પડાવ્યા. એજન્ટ ઓફિસ બંધ કર્યા બાદ ફોન સ્વિચ ઓફ કરીને ભાગી છૂટ્યો. રાજકોટ AIIMSના ડાયરેક્ટરના રાજીનામાની ચર્ચા તેજ. CDS કટોચ રજા પર ઉતરી ગયા. જોધપુર AIIMS ડાયરેક્ટરને ચાર્જ અપાયો.